કોમનવેલ્થ ગેમ અંગે હરસંઘવી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। ગાંધીનગર ખાતે કોમનવેલ્થ ગેમ્સ મુદ્દે હરસંઘવીએ નિવેદન આપ્યું। ગત સપ્તાહે કોમનવેલ્થ કમિટીના સભ્ય આવ્યા હતા। કમિટીના સિનિયર સભ્ય ગુજરાત આવ્યા હતા। તેઓ હરસંઘવી દ્વારા કહેવામાં આવ્યું ગેમ જ્યાં રમાવાની છે તે સ્થળનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું। તો ખૂબ લાંબો પ્રોસિજર છે તે સતત ચાલુ જ રહેશે। કોમનવેલ્થ ગેમની બિલ્ડિંગની પ્રોસેસ પણ ચાલી રહી છે। તો ખૂબ લાંબી પ્રોસિજર છે તે સતત ચાલુ જ રહેશે તેવું હરસંઘવી દ્વારા કહેવામાં આવ્યું છે। ગાંધીનગરમાં કોમનવેલ્થ ગેમ મુદ્દે હરસંઘવી દ્વારા નિવેદન આપવામાં આવ્યું। અને લાસ્ટ સપ્તાહ આખું જે ડેલિગેશન હતું એ પણ આવ્યું હતું, અહીંયા આપણી સાથે પણ મુલાકાત થઈ હતી। તે દિશામાં આખી જે ઘટનાક્રમ છે આગળ વધી રહ્યો છે। ગયા અઠવાડિયે કોમનવેલ્થ કમિટીના સિનિયર ઓફિશિયલ્સ ગુજરાત વિઝિટ પર હતા, જેમાં અલગ અલગ સ્થળો પર જે ગેમના ઓર્ગેનાઇઝેશન કઈ કઈ જગ્યા પર થઈ શકે અને જે પ્રપોઝલ્સ આપના છે એમાં જે આપણે સ્થળો બતાડ્યા હોય એવા સ્થળોની એમને નિરીક્ષણ બી કર્યું। અને આની એક પ્રોસિજર હોય છે, આ પ્રોસિજર ખૂબ અલગ અલગ સ્ટેપની અંદર ચાલતી હોય છે અને આપણે કોમનવેલ્થ 2030 માટેની દિશામાં જે કંઈ પ્રોસિજર્સ છે એ પ્રોસિજરમાં આપણે લોકો સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી રહ્યા છે અને આવનારા દિવસોમાં બિલ્ડિંગની પ્રોસેસ એ જ પ્રકારે આગળ ચાલી છે।